સુરેખ સમીકરણની સહનતિ છે ને કુલ કેટલા ઉકેલ મળે આ પણ વર્ષોથી પૂછાતો દાખલો. આ તો એકદમ ઈઝી કહી શકે, એક સ્ટેપમાં મૌખિક થઈ શકે. કુલ ઉકેલ ઉપર ગયેલા છે તો પહેલાં ડી જોઈએ. જો ડી નોન ઝીરો થાય તો અનન્ય ઉકેલ. ડી ઇક્વલ ટુ ઝીરો થાય તો ડી ઓફ એક્સ, ડી ઓફ વાય ને ડી ઓફ ઝેડમાં જવું પડે. તો સૌ પ્રથમ લઈએ ડી કેટલા છે આનો. તો ડિસ્ક્રિમિનન્ટ ડી બરાબર 2 3 2. આ થશે 4 6 2 અને થશે -1 1 2. એક્સપાન્શન કરીએ તો 2 સાથે 12 - 2 એટલે 10, -3 સાથે આ રો ને કોલમ 8 ને 2 10, +2 સાથે 4 ને 6 10. આ કેટલા થઈ ગયા 20 -30 +20, આ તો 10 થઈ ગયા. નોટ ઇક્વલ ટુ 0. તો એકદમ ઈજી નથી, નોન ઝીરો છે તો કેવો અનન્ય ઉકેલ. આવા તો દાખલા પૂછે તો બહુ મજા આવે આપણને, કેમ કે એક સ્ટેપમાં પતી જાય છે, કંઈ કરવાનું નથી. પણ ધારો કે ઝીરો થતો હોય તો ડી ઓફ એક્સ, ડી ઓફ વાય કે ડી ઓફ ઝેડ એ નોન ઝીરો થાય છે કે ઝીરો, એ પ્રમાણે ઝીરો અથવા અનંત આ તો આવે જ નહીં. કેમ કે ખાસ ધ્યાન રાખવાનું, ત્રિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કાં એક હોય અથવા ઝીરો હોય, એ બે ન હોય તો અનંત હોય. બે ઉકેલ હોય એવું કોઈ સંજોગોમાં બને નહીં. 3/3 કક્ષાનો શ્રેણિક છે જેનો ડિટર્મિનન્ટ 4 થાય છે. શ્રેણિક બી એ 2a પર r2 બરાબર 2r2 + 5r3 વડે મેળવવામાં આવે તો ડિટર્મિનન્ટ બી કેટલો થાય. તો એ બરાબર ડિટર્મિનન્ટ એ આપેલો છે આપણને, કેટલો આપ્યો છે 4. તો 2 ડિટર્મિનન્ટ એ તો 2n ડિટર્મિનન્ટ એ થાય. એની કક્ષા કેટલી હતી 3, એટલે 8 × ડિટર્મિનન્ટ એ એટલે કેટલા થાય 32. હવે બે ને કઈ રીતે મળે તો 2a ને દરેક રોને 2 વડે ગુણવાની, અને એમાં 5 r2 ને 2 વડે ગુણવાની, અને r3 ને 5 વડે ગુણીને એડ કરીએ. હવે જો આ ફેરફાર થાય એને વેલ્યુમાં કંઈ ફેર પડવાનો નથી, ડિટર્મિનન્ટ તો સરખો જ થાય, આપણને ખબર છે. કોઈ એક આરને કોઈ સમાન સંખ્યા વડે ગુણીને બાદ કરીએ કે ઉમેરીએ, પણ આ સંખ્યા વડે જેના વડે ગુણે એટલા વડે આખું મૂલ્ય ગુણાકારમાં આવશે. મેઇન આ વસ્તુ હતી, 5થી કંઈ ફેર પડતો નથી. એટલે ડિટર્મિનન્ટમાં કોઈ એક આરને બીજી આરમાં ઉમેરીએ તેનું મૂલ્ય સરખું રહે, પણ કોઈ આર વડે ગુણાકાર કરે તો એટલા ગણું થાય. તો અહીં બી બરાબર, તો ડિટર્મિનન્ટ બી બરાબર 2 ટાઈમ ડિટર્મિનન્ટ 2a, કેમ કે 2a પર આ પ્રોસેસ કરીને મેળવેલો છે. તો 2 × 32 એટલે કેટલા થશે 64. આ જવાબ એકદમ ઈજી હતો, કન્સેપ્ટ વાળો દાખલો હતો, ખૂબ જ બેઝિક કન્સેપ્ટ. કે નિશ્ચયકને કોઈ એક આરને કોઈ ફિક્સ સંખ્યા વડે ગુણીએ તેનું મૂલ્ય એટલા ગણું થાય 8, અને બીજો આ વડે ઉમેરીને બાદ કરીએ તેનો ફેર પડતો નથી. બીજું એક આ હતું કે નિશ્ચયકમાંથી ઘટક કોમન લેશે, શ્રેણિકમાંથી બધામાંથી નીકળે છે, જ્યારે નિશ્ચયકમાંથી દરેક હારમાંથી એટલે 2n થાય. એટલા માટે તેની કક્ષા આપેલી 3/3. તો આનો આપણો આન્સર થશે બી. 1 - આલ્ફા આલ્ફા બીટા a × a ટ્રાન્સપોઝ બરાબર આવે તો α4 + β4 કેટલા થાય. જોઈએ તો કેટલા થશે, તો આલ્ફા ને બીટા મેળવવાના થશે. આપણને કન્ડિશન એક આપે a × a ટ્રાન્સપોઝ બરાબર આવે, તો a એટલે કે 1 આલ્ફા - આલ્ફા બીટા ટ્રાન્સપોઝ એટલે રો ને કોલમમાં લખો તો પહેલો કોલમ તો 1 - આલ્ફા, બીજી રો બીજો કોલમ થશે એટલે આલ્ફા બીટા બરાબર આ એટલે કે 1 0 0 1. તો આ મલ્ટિપ્લિકેશન 1 - + આલ્ફા સ્ક્વેર એટલે 1 + આલ્ફા સ્ક્વેર, આલ્ફા - આલ્ફા બીટા અહીંયા થશે આલ્ફા - આલ્ફા બીટા, અને છેલ્લે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 1 0 0 1. સરખામણી કરું તો પહેલું થશે 1 +
આલ્ફા સ્ક્વેર 1, આલ્ફા માઇનસ આલ્ફા બીટા 0 આવી ગયું, ને આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર 1. તો આના પરથી આલ્ફા સ્ક્વેર બરાબર કેટલા મળે? 0. આને અહીંયા મૂકું તો બીટા સ્ક્વેર બરાબર કેટલા મળે? 1. તો માગેલું શું છે? તો બહુ સિમ્પલ માગ્યું, આલ્ફા રેઝ ટુ 4, આલ્ફા તો 0 એટલે ગમે એટલી ઘાત 1, બીટા સ્ક્વેરનો સ્ક્વેર 1 નો વર્ગ 1. તો આનો આન્સર પણ કેટલો થશે? 0, 1. ખૂબ જ સરળ દાખલો હતો. કંઈ કરવા નીચે જેની કિંમત કેટલી થાય? બહુ સિમ્પલ છે. આખું પેપર તમે જોશો તો આ પેપર સૌથી ઇઝીમાં ઇઝી હતું. લગભગ 20-30 પ્રશ્નો, 30માંથી 25 પ્રશ્નો એટેન્ડ થઈ શકે એવા હતા. એટલે ખૂબ જ સરળ હતું ને ટફનેસ લેવલ એકદમ ઇઝી કહી શકાય. આવું લગભગ આવતું નથી. રેર કેસમાં પેપર આવે કે બધા જ પ્રશ્નો ઇઝી હોય. તો જો કિંમતમાં એની કિંમત ધારી લો 1 કે 2 સ્ટેપનો દાખલો છે. ગુજરાત બોર્ડમાં આપણે કરીએ જ છીએ આવા. નીચે એકના દાખલા હોય એટલે ધારીને થાય. તો એ બરાબર 1 ધારી લો તો આપણો નીચે એક ડિટરમિન ડી કેટલો થશે? જો 1 લખું, આ 2 તેરી 6, 3 ચોક 12 ને 4 પંજા 20, આ 3 4 5, આ 1 1 1, અને વેલ્યુ મેળવીએ કેટલી થશે? તો 6 સાથે કેટલા થાય? 4 માઇનસ 5 એટલે -1, -3 સાથે 12 માઇનસ 20 એટલે -8, અને +1 સાથે કેટલા થશે? તો 60 માઇનસ 80 -20, -6 + 24 -20, તો -2. એક ઓપ્શન છે જોઈ લેવાનું. a બરાબર 1 માટે બાકીનો કોઈ સેટ નથી થતો ને, તો a બરાબર 1 મૂકું તો આ ધન થાય, આ ધન થાય 0. તો એબ્સોલ્યુટ વેલ્યુ વાળો જવાબ છે -2. એ આધારિત હતો નહીં, એટલે ખૂબ જ ઇઝી રકમ હતી. એક સમીકરણો છે. આ તો આપણે જેટલા પેપર સોલ્વ કર્યા, સપ્ટેમ્બર એટેમ્પ કે ફેબ્રુઆરી એટેમ્પ, એની પહેલાં જાન્યુઆરી એટેમ્પમાં જે 2020નું હતું, દરેકમાં આ તો કન્સેપ્ટ હોય જ છે. તો 3 સમીકરણ હતા. તો 5a બરાબર 2b + 3 માટે અનન્ય ઉકેલ મળે છે કે અનંત ઉકેલ મળે, કે વાસ્તવિક ઉકેલ નથી, કે અનન્ય ઉકેલ છે કે કેમ? ટૂંકમાં આ નીચે એક પર આ બધું કામ જશે. તો પહેલાં ડી લઈએ. ડી એટલે XYZ ના સહગુણકથી બનતો નિશ્ચય. જો એ 0 થશે તો અનન્ય ઉકેલ તો ન મળે. નોન 0 થાય તો અનન્ય ઉકેલ મળે. તો અહીંથી વાર્તા પતી ગઈ. તો પહેલાં ડી લઈએ. તો ડી બરાબર 1 2 -3, 2 6 -11, 1 -2 7. તો એક્સપાન્શન કરીએ. 42 આ 3 વખત -22 એટલે 20, -2 સાથે આ રો ની કોલમ 14 + 11 25, -3 સાથે -4 -6 -10, તો 20 -50 + 30 એટલે આ થઈ ગયા 0. 0 થઈ ગયા માટે અનન્ય ઉકેલ તો નથી. તો અનન્ય ઉકેલ ન મળે એટલે આ ઓપ્શન તો નીકળી ગયો. ડી તો આપણો આન્સર છે જ નહીં. તો ઉકેલ ગણ અનન્ય ન હોય એટલે આ એ પણ નીકળી ગયો. અનન્ય ઉકેલ આની કન્ડિશન આધારિત નથી. 2 ઓપ્શન નીકળી ગયા. તો હવે આનો અનંત ઉકેલ થશે અથવા એક પણ ઉકેલ ન મળે એટલે ખાલી ગણ થાય અથવા અનંત. ખાલી ગણ કે અનંત માટે આપણે ડી ઓફ એક્સ, ડી ઓફ વાય ને ડી ઓફ ઝેડ મેળવવું પડશે. બધા 0 થઈ જાય તો અનંત ઉકેલ, નહીંતર એકાદો નોન 0 થશે તો ઉકેલ મળતો નથી. તો ડી ઓફ એક્સ, એક્સના સહગુણક, તો એક્સ નહીં લખવાના, વાય 2 - 3 a, 6 - 11 b, -2 7 c, તો પેલા કોલમ થી કરો. એબીસી ઉપર કન્ડિશન મેળવવાની. તો એ સાથે ત્રીજા કોલમ થી એ સાથે કેટલા આવે છે? 42 + 22 -22 એટલે 20, -b સાથે રો કોલમ 14, -6 એટલે 8, ને +c સાથે આ રો ને કોલમ કાઢીએ, -22 + 18 એટલે -4. તો 4 તો કોમન આવશે બધામાંથી. 4 કોમન લઈ લઈએ તો કેટલા થાય?
5a માઇનસ 2b માઇનસ c આવું મળ્યું. તો 2b 5a બરાબર 2b પ્લસ c. હવે જો આ 0 છે તો ડી ઓફ x 0 થાય. ડી ઓફ y ને ડી ઓફ z ઉપર આપણે કન્ડિશન નથી, ત્રણે ત્રણ મેળવવા પડશે. ડી ઓફ y અહીંયા મેળવીએ. y ના જ લખવાના, x ના લખવાના, તો 1 2 1, પછી z ના -3 -11 7 અને abc. આમાં પણ હું ત્રીજા કોલમથી વિસ્તરણ કરું તો abc સીધે સીધા મળે, આપણે અલગ શોધવા ન પડે. તો એ સાથે ro ને કોલમ જાય 14 માઇનસ પ્લસ 11 એટલે 25, માઇનસ b સાથે ro ને આ કોલમ જાય તો 7 ને 3 10, ને પ્લસ c સાથે ro ને કોઈ -11 પ્લસ 6 એટલે -5. તો આમાંથી 5 કોમન લઈ લઈએ તો 5a માઇનસ 2b માઇનસ c. અહીંયા પણ કંઈક એવું જ મળ્યું, આપણને નોન ઝીરો થવું જોઈએ. હજી ડી ઓફ ઝેડ, તો એમાં એક્સ વાય ના સહગુણક લખાય, ઝેડ ના નહીં, તો 1 2 1 2 6 માઇનસ 2, 1 2 1 2 6 માઇનસ 2 a b c. તો એ સાથે ro ને કોલમ કાઢીએ તો -4 -6 -10, માઇનસ b સાથે ro ને કોલમ -2 -4 પ્લસ c સાથે 6 -4 એટલે 2. તો 2 કોમન કાઢીએ, -2 કોમન કાઢું તો 5a પ્લસ 2 એટલે -2b માઇનસ c. તો ત્રણેયમાં 5a માઇનસ 2b માઇનસ c. હવે જો 5a બરાબર 2b પ્લસ c હોય તો બધા 0 થશે, તો અનંત ઉકેલ મળે, નહીતર મળે નહીં. તો જો 5a બરાબર 2b પ્લસ c તો શું થાય? ડી ઓફ x બરાબર 0, ડી ઓફ y બરાબર 0 અને ડી ઓફ જે બધા 0 થઈ જાય. તો કેવા થાય? અનંત ઉકેલ મળે. આ કન્ડિશન આપેલી છે, નહીતર નોન ઝીરો થાય તો અનંત ઉકેલ મળશે, ને તો ઉકેલ ગણ ખાલી થાય. તો આમાં કોણ જવાબ આવશે? બી. કેમ કે બી એસ આ કન્ડિશન ન આપી તો આ કન્ડિશન આધારિત થાય, નહીતર મળે નહીં. એ સિવાયનું એનું પાલન ન કરતું હોય એબીસી તો કેવો ઉકેલ ગણ મળશે? ખાલી ગણ. પણ અહીંયા કન્ડિશનનું પાલન કરે તો ઉકેલ ગણ કેવો થશે? અનંત ગણ. 1 0 3 0 2 0 0 0 -1. શ્રેણિક સમીકરણ આપ્યું, એની 20 ઘાત વત્તા આલ્ફા એની 19 ઘાત વત્તા બીટા એ બરાબર 1 0 0 0 4 0 0 0 1. આલ્ફા બીટા બિલોંગ્સ ટુ આર એટલે વાસ્તવિક સંખ્યાઓ છે, તો બીટા માઇનસ આલ્ફા કેટલા? તો 20 ઘાત ને 19 ઘાત ને એવું બધું છે, એટલે જો પ્રેક્ટિસ કરીએ તો આઈડિયા આવે કે સક્સેસિવ 2 કે 3 વખત ગુણાકાર કરો એટલે જનરલાઇઝેશન થતું જ હોય. 20 ઘાત સુધી તો જવું જ ન પડે, એવું બોરિંગ વસ્તુ આ લોકો પૂછતા જ નથી ક્યારેય. 3 કે 4 ઘાત સુધી જઈએ તો a સ્ક્વેર બરાબર 103 020 00 -1. એની સાથે 103 020 00 -1. પહેલો ગુણાકાર કરીએ તો 1 આવશે, બાકીના બધા 0. બીજામાં પહેલો 0, આ બે 0 છે જ, આ પણ 0 છેલ્લા 0. બીજામાં 0 થશે, આ 0 ને આ 0. 0 4 0, આ 0, આ બે પેલા બે 0 ને છેલ્લા 0 એટલે 0 થશે. ત્રીજામાં 3 0 -3 0 0 0 0 0 0 -+1. હજી એક બે સ્ટેપ જઈએ એટલે આઈડિયા આવે કે ક્યુબ કેટલા થશે, તો a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર મેળવ્યા 1 0 0 0 4 0 0 0 1 ઇન્ટુ a 1 0 3
0 2 0 0 0 માઇનસ 1. એ ક્યુબ લઈએ તો પેલું 1, બાકીના બે 0 છે એટલે 1. આ પેલું 0, આ બે 0 એટલે આ તો 0 જ થશે. બીજી લાઈન લઈએ, આ 0 4 0 0 8 અને છેલ્લે થશે 0. 3 માટે 0 0 3 0 0 0 0 0 માઇનસ 1. હજી એક ઘાત કરીએ, એનાથી થોડુંક વેરિએશન આવ્યું છે. એક ઘાત હજી લઈ લઈએ, એની 4 ઘાત. જો વિકર્ણ જ ફેર પડે છે, બાકીનામાં કોઈ ફેર પડતો નથી. આ વિકર્ણ ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરીએ તો એની 4 ઘાત એટલે એની 3 ઘાત. 103 080 00 માઇનસ 1 ઇન્ટુ a 103 020 અને 00 માઇનસ 1. આ બંનેનો ગુણાકાર કરીએ. પહેલું 1, બાકીના બે 0 એટલે 1. પહેલું આ 0 છે, બાકીના બે 0 એટલે રાજુ 0 0. વિકર્ણ ઘટક જ આવે છે એટલે બાકીના બધા 0 જ થશે. તોય જોઈએ, આ 0 0 0 અહીંયા કેટલા થાય તો 0 16 ના થશે 0. આ 0 આ 0 3 0 માઇનસ 3 0 0 0 0 અને 0 0 માઇનસ માઇનસ પ્લસ 1. તો 3 ઘાત કરી એમાં ખબર પડી, જો વર્ગ હતો તો વિકર્ણ ઘટક જે છે એમાં તો 1 1 જ આવ્યા છે. અહીં 2 નો વર્ગ થયો છે. 4 ઘાતમાં 2 ની 4 ઘાત થયેલી, તો 20 ઘાતમાં 2 ની 20 ઘાત થશે. બાકીનું ફેરફાર નથી. 3 ઘાત હતી તો અહીંયા 2 ની 3 ઘાત થયેલી, આ માઇનસ 1 ને 3 આવ્યું. તો જનરલાઇઝેશન એવું કરી શકે, માટે એની 20 ઘાત વત્તા આલ્ફા એની 19 ઘાત વત્તા બીટા એ, તો એની 20 ઘાત જનરલાઇઝેશન કરીએ તો 1 0 0 0 2 ની 20 ઘાત થશે અહીંયા, કેમ કે 4 હોય તો 4, 2 હોય તો 2 આવતી હતી, નીચે 0. બાકીનો કોઈ ફેરફાર નથી. 0 0 1 વત્તા આલ્ફા એની 19 ઘાત. એકી ઘાતમાં શું થશે, અહીંયા 3 આવશે ને -1, બીજો ફેરફાર નથી. તો 1 0 0 0 2 ની કેટલી ઘાત થાય 19 0 આ 3 એ તો એને ઇરિસ્પેક્ટિવ થઈ ગયું 0 -1 પ્લસ બીટા એ, તો અહીંયા લખું છું પ્લસ બીટા ઇન્ટુ એ, તો એ તો હતો એ જ થયો 103 એકી ઘાત 0 2 0 0 0 -1. આ બરાબર આપ્યા છે કેટલા તો જોઈએ, એ બરાબર આપ્યું છે 100 040 અને 001. તો હવે જે આપણને ઇક્વેશન મળે આલ્ફા બીટા વાળા જે સરખાવીએ, ક્યાં મળે છે? પેલું 1 પ્લસ આલ્ફા પ્લસ બીટા બરાબર 1. પહેલું મળ્યું 1 પ્લસ આલ્ફા પ્લસ બીટા, અહીંથી આલ્ફા આવશે, અહીંથી બીટા ઇક્વલ ટુ 1. તો એ આલ્ફા પ્લસ બીટા તો બરાબર 0 થઈ ગયું. એક સમીકરણ મળ્યું, પણ એની જરૂર નથી આલ્ફા માઇનસ બીટામાં કર્યું. બીજા બે 0 જ છે અહીંયા, આ પણ 0. વિકર્ણ માટે જવાનું, બીજું મળે 2 ની 20 ઘાત વત્તા 2 ની 19 ઘાત આલ્ફા વત્તા 2 બીટા બરાબર 4. એની સિવાય ક્યુ મળશે તો જો આ તો 0 0 અને 0, અહીંયા લઈએ 3 આલ્ફા પ્લસ 3 બીટા બરાબર 0. ત્રીજું એક આપણને એવું મળે 3 આલ્ફા પ્લસ 3 બીટા, તો આલ્ફા પ્લસ બીટા બરાબર 0 એ ઓલરેડી મેળવેલું છે.
અને છેલ્લે મળશે માઇનસ આલ્ફા માઇનસ બીટા બરાબર 1 પ્લસ એટલે 0 જ થશે. તો ઉપયોગી આ ત્રણેયમાંથી આલ્ફા પ્લસ બીટા બરાબર 0 નાના પરથી કોઈ મળતું હોય તો જોઈએ. માટે 2/20 તો માગેલું છે આલ્ફા માઇનસ બીટા એટલે 2/20 વત્તા 2/19 આલ્ફા વત્તા 2 બીટા બરાબર 2/2. આલ્ફા માઇનસ બીટા માગેલું છે તો જોઈએ. માટે 2/19 આલ્ફા વત્તા 2 બીટા 2/2 માઇનસ 2/20. તો જો બીટાની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? માઇનસ આલ્ફા મૂકી શકીએ. તો આને આ રીતે લખી શકાય. જો 2/19 આલ્ફા પ્લસ 2ની જગ્યાએ માઇનસ આલ્ફા મૂકી શકાય. કેમ કે આલ્ફા વત્તા બીટા બરાબર 0 હતા. તો 2/2 માઇનસ 2/20. તો આલ્ફા કોમન લઈ લઈએ. 2 આલ્ફા તો 2/18 માઇનસ 1 બરાબર આમાંથી 2/2 કોમન લઈ લઉં. -2 માઇનસ કોમન લઈ 2/2 તો કેટલી થાય? જો 2/18 જ થશે ઓછા 1. તો આ બે ઉડી ગયા. તો આલ્ફા બરાબર -2 બે ઉડી જાય. -4 ભાગ્યા 2 એટલે 2. આલ્ફા બરાબર -2 તો બીટા બરાબર કેટલા થાય? +2 થશે. કેમ કે એકબીજાના ઉલટા હતા. માટે બીટા માઇનસ આલ્ફા 2 માઇનસ -2 એટલે કેટલા થશે? 4. એટલે ખાસ શું માગેલું હતું તે જોવાનું. તો આપણો આન્સર આવશે 0, 4. એટલે થોડોક સિમ્પ્લિફિકેશન લાંબુ થાય એવો તો દાખલો ટફ તો કહી ન શકાય. કેમ કે આવો ઘાતાંક હોય એટલે જનરલાઇઝેશન થાય અને થાય જ. પછી સાદુરૂપ આપવું પડે.